હાલોલના કંજરી ખાતે આજે યોજાયેલા સમૂહ લગ્નમાં ઘોઘંબા તાલુકાના રાજકીય નેતાઓ પણ આપણે ઉપસ્થિત હતા. તેમાં ઘોઘંબાના છેલુભાઈ રાઠવા, ભરતભાઈ રાઠવા અને હેમંતભાઈ રાઠવા આપણી સાથે છે. એમને કહીશું કે તમને કેવો અનુભવ કરી રહ્યા છો. આજે એક તો કંજરી મુકામે સમાજના લગ્નોત્સવ ચાલે છે, તો એમાં પહેલી વખત તો હું જયુદાદા, મયુરદાદા અને મુન્નાદાદાને અમારા આ વિસ્તાર વતી તો હું અભિનંદન પાઠવું છું. અભિનંદન એટલા માટે પાઠવું છું કે ભાઈ મધ્યમ અને નાના વર્ગના માણસો આ મોંઘવારીના જમાનામાં એ દેવાથી ડૂબી નહીં જાય, એનો પરિવાર દેવામાં ડૂબી જાય, એના માટે આ જયુદાદાએ પોતે નિર્ણય આ વખતે એવો કર્યો કે ભાઈ હાલોલ વિધાનસભામાં આજ દિન સુધી કોઈ દિવસ સમૂહ લગ્ન ઉત્સવ થયો નહોતો. એટલા માટે દાદાએ પોતાના મનમાં વિચાર એવો કર્યો કે ભાઈ મારા મત વિસ્તાર હાલોલ વિધાનસભામાં આવતા તમામ ગામોના દીકરા હોય અથવા દીકરી હોય તો એમના માટે એ નાના માણસો માટે દાદાએ આ ઝુંબેશ ઉપાડી અને આજે 27 જેટલા જોડકા અહીંયાથી પવિત્રના પગલાં માંડવાના છે અને અહીંયાથી બધા જ કાર્યકર્તા એમને આશીર્વાદ માટે આપવા માટે પણ આવ્યા છે. અહીંયાથી 21 સાધુ સંતો પણ દાદાએ પોતે આમંત્રિત કર્યા છે. એ પણ નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે અહીંયા ઉપસ્થિત રહેવાના છે. એટલે આજે ઘોઘંબા તાલુકો અમારો હોય અથવા હાલોલ તાલુકો અથવા તો જાંબુઘોડા તાલુકો હોય, અમે પોતે ધન્ય અનુભવીએ છીએ કે ભાઈ આવા અમારે પાસે આગેવાન મળ્યા છે અને અમારા પૂરા સમાજ વતી અમે આ રાજવી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજરોજ સર્વ સમાજ સમૂહ લગ્ન કંજરી મુકામે આપણા માનનીય ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સાહેબ તેમજ મયુરદાદા અને મુન્નાદાદાના એમના અમારા ઘોઘંબા તાલુકાને અને હાલોલ જાંબુઘોડા તાલુકાની તમામ પ્રજા માટે જે 27 જોડા છે એમના જે ખૂબ આનંદની લાગણી અને દાદાએ જે આવી મોંઘવારીમાં આટલું જે સામાન સામગ્રી સાથે જે સમૂહ લગ્નનો જે મદદરૂપ કરી અને દાદાએ આ પ્રથમ તબક્કામાં ખુશ આનંદ ઉલ્લાસ પર સમૂહ લગ્નનું આયોજન કર્યું તે બદલ આ માન્ય ધારાસભ્ય સાહેબનો આભાર માનીએ છીએ. જે આપણી સાથે અન્ય ઘોઘંબાના રાજકીય નેતા પણ છે, એમને કહીશું. આજરોજ અહીંયા હાલોલ તાલુકામાં અમારા 128 વિધાનસભાના ધારાસભ્ય અમારા લોકપ્રિય જયુદાદાએ સમૂહ લગ્નનો 27 જોડાનું જે આયોજન કર્યું છે તે બદલ અમે એટલા જ રખવું છે કે કોઈ એની હદ નહીં. જેમાં આજે હજારોની સંખ્યામાં અહીંયા દિવાળી જેવો આનંદ ઉત્સવ મનાવી રહ્યા તે બદલ અમે અમારા જયુદાદાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અમારા હાલોલ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી આદરણીય જયદ્રસિંહજી પરમાર સાહેબ, તેઓ હાલોલ, જાંબુઘોડા, ઘોઘંબા આ તમામ 3 તાલુકામાં તેમાં વસતા તમામ જ્ઞાતિ સમાજના ને પોતાનો સમાજ ગણતા એવા જયુદાદાએ આજે આ દીકરા દીકરીઓને અહીંયા સમૂહ લગ્નમાં જોડી અને તેમના પરિવારોને આર્થિક રીતે મદદ કરી તે બદલ ક્ષત્રિય સમાજ વતી અને સર્વ સમાજ વતી જયુદાદાનો એમનો ખૂબ ખૂબ એમના પરિવારનો પણ હું આજે આ તબક્કે આભાર માનું છું. આપણી સાથે હાલોલ તાલુકાના ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ બારિયા પણ હાજર છે ને એ પણ આપણે નવયુગોને આપણે શુભેચ્છા પાઠવવા આવ્યા છે. એમને કહીશું, શું કહેશો? આજે અનેરો ઉત્સાહ કંજરી ગામે માન્ય આપણા ધારાસભ્ય શ્રી હાલોલ વિધાનસભાના જયદ્રસિંહ પરમાર સાહેબના આંગણે અને એમને આ હાલોલમાં પ્રથમ સમૂહ લગ્ન કર્યા. આજે અનેરો ઉત્સાહ એટલા છે કે એ પોતે 27 દીકરીનું કન્યાદાન કરવાના છે, પણ એ પોતે જઈ દુકાનમાં જે સોના ચોદીની વસ્તુઓ આપવાના છે, દાગીના આપવાના છે, એ પોતે જઈ અને ખરીદી કરી અને 27 કન્યાઓને એ કન્યાદાન કરવાના છે. એવું જ ફરી આવતા વર્ષ પણ વધારે કન્યાદાન થાય એ રીતે આયોજન કર્યું છે બદલ હું હાલોલ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયદ્રસિંહજી પરમાર સાહેબનો આભાર માનું છું. આપની સાથે હાલોલ તાલુકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા અને ભાજપના સક્રિય કાર્યકર્તા પણ હાજર છે. તે પણ આપણે નવ દંપતીઓને આજે આશીર્વાદ આપવા આવ્યા છે. જાણીએ. આજ રોજ કંજરી મુકામે આપણા હાલોલ વિધાનસભાના લોકલાડીલા અને પ્રજાવત્સલ ધારાસભ્ય આદરણીય જયદ્રસિંહ પરમાર સાહેબ દ્વારા આજે કંજરી મુકામે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. તે બદલ દાદાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે કારમી મોંઘવારીમાં ગરીબ મધ્યમ પરિવારને આ ખર્ચો પોસાય નહીં અને દાદાએ આજે કંજરી મુકામે 27 જોડા 27 દીકરીઓને આજે આ કન્યાદાન આપવાના છે. ત્યારે આજના આ શુભ પ્રસંગે
દાદા અને તમામ કંજરી પંચાયત મયુર દાદા હોય, મુન્ના દાદા હોય, અમારી આખી હાલોલ ભારતીય જનતા પાર્ટીની ટીમ, તમામ સરપંચો, તમામ તાલુકા પંચાયતના સભ્યો અત્યારે હાજર છે. સંતો મહંતો પણ આજે ઉપસ્થિત રહેવાના છે, તેમના પણ આશીર્વાદ મળવાના છે. અને આજે આ કંજરી મુકામે દાદાએ એક પણ રૂપિયો લીધા વગર આજે તમામ 27 દીકરીઓના આજે કન્યાદાન કરવાના છે. ત્યારે આ શુભ પ્રસંગે હું તમામ નવ દંપતીઓને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું. સાથે સાથે આપણા ધારાસભ્યશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન. આજના શુભ પ્રસંગે છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસની સાથે જોડાયેલા અને ટૂંક સમય પહેલાં જ ભાજપ સાથે આપણે જોડાયેલા શ્રી દત્તુભાઈ એ પણ આપણે આજે આશીર્વચન આપવા આવ્યા છે, એમને કહીશું. પ્રથમ તો આજે કંજરી મુકામે જે સર્વ સમાજના સમૂહ લગ્ન યોજાયા છે એ એક ઐતિહાસિક ઘટના છે. અત્યાર સુધીના મારા કોંગ્રેસ સમયના શાસનની વાત કરું તો આવી ઐતિહાસિક ઘટના કે ઘડી અત્યાર સુધી બની નથી. સર્વ સમાજના લોકો જે આદિ વ્યાધિ ઉપાધિથી મુક્ત બની આજે કંજરી દરબારગઢના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય આદરણીય જયદ્રથસિંહ પરમાર સાહેબની આગેવાનીમાં તમામ સમાજના લોકોને સાથે લઈ તમામ સમાજની દીકરીઓને પ્રભુતામાં પગલાં મળાવવા પિતા તુલ્યની કામગીરી જે બજાવી રહ્યા છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. અને આવા નવા સમાજ ઉપયોગી કાર્યો એમણે જે કર્યા છે એ આવનાર સમયમાં પણ કરે અને સર્વ સમાજના આશીર્વાદ લે એ જ પ્રભુ પ્રાર્થના કરી મારી વાતને વાણી આપું છું.